નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદ ઉપપ્રમુખ માટે દાવેદારી પત્રો રજૂ કરાયા। આવતીકાલે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હોય ભાજપ તથા કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા દાવેદારી રજૂ કરવામાં આવી, જેમાં ભાજપ તરફે પ્રમુખ માટે ભારતીબેન નીતિનગીરી ગોસ્વામી તથા ઉપપ્રમુખ પદે જ્યોતિબા રણજીતસિંહ સોઢાએ દાવેદારી રજૂ કરી હતી, જ્યારે કોંગ્રેસ તરફે પ્રમુખ તરીકે કાજલબેન કૃષ્ણકાંતભાઈ ગઢવી, ઉપપ્રમુખ પદે ઓસમાણ ખાન સુમરાએ દાવેદારી રજૂ કરી। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી, જેમાં ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં તાલુકા પંચાયતમાં ઉપસ્થિત રહ્યા। આવતીકાલે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે અને બંને પક્ષે દાવેદારી કરી હોવાથી આવતીકાલે ચૂંટણી પણ થવાની સંભાવના છે। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નખત્રાણા, કચ્છ, MD ન્યૂઝ।